નમસ્કાર ભક્તજનો, ભક્તિરસ ચેનલમાં આપનું સ્વાગત છે। વૈશાખ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। આ મહિનામાં સૂર્ય તેના સંપૂર્ણ પ્રભાવમાં હોવાના કારણે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। આ કારણથી વૈશાખ મહિનામાં પાણીનું દાન કરવાનું મહત્ત્વ ઘણું વધારે છે। વૈશાખ મહિનો ધાર્મિક કાર્યોની દૃષ્ટિએ ખૂબ જ વિશેષ છે। આ દિવસોમાં પાણીનું દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે। અક્ષય પુણ્ય એટલે કે આ પુણ્યની શુભ અસર જીવનભર રહેશે। શાસ્ત્રોમાં લખ્યું છે કે વિજ્ઞાનોમાં વેદ શ્રેષ્ઠ છે, મંત્રોમાં પ્રણવ શ્રેષ્ઠ છે, વૃક્ષોમાં કલ્પ વૃક્ષ શ્રેષ્ઠ છે, ગાયોમાં કામધેનુ શ્રેષ્ઠ છે અને દેવતાઓમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે। એવી રીતે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે અને ચક્ર શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે। ધાતુઓમાં સોનું શ્રેષ્ઠ છે, રત્નોમાં કૌસ્તુભ મણિ શ્રેષ્ઠ છે। તેવી જ રીતે તમામ 12 મહિનામાં વૈશાખ મહિનો શ્રેષ્ઠ છે। હવે જાણી લો વૈશાખ મહિનામાં કયા કામ કરવા જોઈએ અને કયા ન કરવા જોઈએ। આ મહિનામાં બને એટલું પાણીનું દાન કરવું જોઈએ। તમે ક્યાંક પરબ પણ લગાવી શકો છો। જો પરબ લગાવવું મુશ્કેલ હોય તો ઘડાનું દાન કરી શકો છો। જો આ પણ શક્ય ન હોય તો ઘરે આવતા લોકોને, તમારી આસપાસના લોકોને ઠંડુ પાણી પીવડાવી શકો છો। દરરોજ સવારે શિવલિંગ પર ઠંડુ જળ ચડાવો। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। આ પછી શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો। મંદિરમાં વૃક્ષ વાવો, તેની સંભાળ રાખવાનો સંકલ્પ કરો। જરૂરિયાતમંદ લોકોને છત્રી, ચપ્પલ, કપડાં, અનાજનું દાન કરો। તમારા ઘરમાં સ્થાપિત બાલગોપાલની મૂર્તિને ઠંડા પાણીથી અભિષેક કરો। ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે। હવે વાત કરીએ વૈશાખ મહિનામાં કયા કામ ન કરવા જોઈએ તેની વાત કરીએ તો વૈશાખ મહિનામાં સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ। આ દિવસોમાં સૂર્યોદય વહેલો થાય છે, તેથી વહેલા ઉઠવું જોઈએ। ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ। સારા સ્વાસ્થ્ય માટે થોડો સમય કસરત કરવી જોઈએ। જો તમે ઉઠવામાં મોડું કરશો તો ગરમી વધી જશે અને કસરત કરવાનું મન નહીં થાય। ભોજન પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ। ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ। એવી વસ્તુઓ ખાવી જોઈએ કે જે પચવામાં સરળ હોય। બને ત્યાં સુધી તાજો ખોરાક જ ખાવો જોઈએ। વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે ગરમીના કારણે ખોરાક ઝડપથી બગડે છે। ઉનાળામાં તડકામાં વધુ ફરવાનું ટાળવું જોઈએ। જો તડકામાં જવું ખૂબ જરૂરી હોય તો તમે છત્રી સાથે લઈ જઈ શકો છો। આવી રીતે વૈશાખ મહિનામાં શું કરવું અને શું ન કરવું તે આપણે શાસ્ત્રોક્ત અનુસાર ધ્યાન રાખવું જોઈએ અને કેટલુંક દાન પણ કરવું જોઈએ।